નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર રાજેન્દ્ર રાજ્યગુરુ અને આ સપ્તાહનું એટલે કે 27 એપ્રિલથી 3 મે સુધીનું રાશિ ભવિષ્ય લઈ આપની સમક્ષ આવ્યો છું. તો 12 રાશિનું રાશિફળ આપણે જોઈશું. મેષથી લઈ મીન રાશિ સુધીનું. મેષ રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર તો થોડીક પોતાના કામકાજ અર્થે ભાગદોડ રહેશે. સ્વાસ્થ્યનું 50-50 રહેવાના છે. જ્યારે સ્ત્રી વર્ગને પોતાની વાણી ઉપર સંયમ રાખવાનો છે અને વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ ખૂબ જ સારા ફળ લઈને આવનારું છે. તો આ હતું મેષ રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. વૃષભ રાશિવાળા જાતકોને આ સપ્તાહે પોતાના તબિયત બાબતે જે થોડી ઘણી ચિંતા હતી ગયા સપ્તાહમાં, એની અંદર ઘણો બધો સુધારો તમને જોવા મળશે. તમારા સ્વાસ્થ્ય બાબતે જે ચિંતા છે એમાં ઘણી તમને રાહત મળશે. જ્યારે સ્ત્રી વર્ગ માટે અને વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ તમારા માટે ખૂબ જ સાનુકૂળ છે. તમારા ધાર્યા પરિણામો લઈ શકો એવું જણાઈ રહેલ છે આ સપ્તાહે. તો આ હતું વૃશ્ચિક રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. મિથુન રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર પોતાને નરમ ગરમ તબિયત રહેશે એવું જણાઈ રહેલ છે. તેમજ આકસ્મિક દોડધામ અને વેપાર ધંધામાં પણ થોડુંક ચડાવ ઉતાર વાળું છે. તેમજ જ્યારે સ્ત્રી વર્ગ માટે આ સપ્તાહ જોઈએ ખાસ કરીને તો તેઓને મધ્યમ રહેનાર છે અને વિદ્યાર્થી વર્ગ માટે પણ આ સપ્તાહ મધ્યમ રહેનાર છે. તો આ હતું મિથુન રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. કર્ક રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર જોઈએ તો મધ્યમ છે, ચડાવ ઉતાર વાળું છે. એક દિવસ સારો તો એક દિવસ મધ્યમ જનાર છે. તેમજ તેઓને આકસ્મિક ધન લાભની જગ્યાએ ક્યાંય ખોટ ન આવે તેનું ખાસ કરીને ધ્યાન રાખવું. તેમજ સ્ત્રી વર્ગ માટે અને વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ ખૂબ જ મધ્યમ પ્રકારનું જણાઈ રહેલ છે. જેથી કરીને વિદ્યાર્થી મિત્રોએ પોતાના કોઈ નવા મિત્રોને બનાવતા પહેલાં ખાસ સાવચેતી રાખવી અને કર્ક રાશિના સ્ત્રી જાતકોએ પોતાની વાણી ઉપર સંયમ રાખવો અને પોતાના જીવનસાથી સાથે કોઈ નાનો મોટો બનાવ ન બને જેને હિસાબે પોતાને કોઈ તકલીફ થાય તો એ બાબતે તકેદારી રાખવી. સિંહ રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર ખાસ કરીને પોતાની તબિયત બાબતે એટલે કે સિઝનલ બીમારીના ભોગ ન બનાય તેની ખાસ તકેદારી રાખવી. તેમજ સ્ત્રી વર્ગ માટે સિંહ રાશિના જે સ્ત્રી વર્ગ છે એઓએ પોતાની વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવો અને વિદ્યાર્થી મિત્રોને ખાસ મારી સલાહ છે કે આ સપ્તાહે ખાનપાન ઉપર ધ્યાન રાખવું અને પોતાનું આરોગ્યનું ખૂબ જ જતન કરવું જેથી તમારા વિદ્યાભ્યાસમાં કોઈ પ્રકારનું રૂકાવટ આવી ન શકે. આ હતું સિંહ રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. કન્યા રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર પોતાની વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવો જરૂરી જણાય છે. તેમજ તેઓને નોકરી ધંધા અને બિઝનેસની અંદર પણ મધ્યમ પ્રકારે જણાઈ રહેલ છે. તેમજ જે કન્યા રાશિના સ્ત્રી જાતકો છે તેઓએ પોતાના પતિ સંતાનો સાથે બિનજરૂરી વાદ વિવાદ ટાળવો. તેમજ વિદ્યાર્થી વર્ગને આ સપ્તાહની અંદર ખૂબ જ મહેનત માગે એવું જણાઈ રહેલ છે. જો મહેનત નહીં કરો તો તમારા કોઈ પણ સારા પરિણામમાં રૂકાવટ આવી શકે તેવી શક્યતા રહેલી છે. તો આ હતું કન્યા રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. તુલા રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર આરો અવરો વાળું જણાય છે. એક દિવસ સારો તો એક દિવસ મધ્યમ પસાર થશે. નોકરી ધંધાની અંદર પણ તેને થોડી ઘણી ભાગદોડ રહેશે તેવું જણાઈ રહેલ છે. બિઝનેસ અને શેરસટ્ટાની અંદર કામ કરતા લોકોએ સાવચેતીપૂર્વક પોતાનું રોકાણ કરવાનું જણાઈ રહેલ છે. જ્યારે સ્ત્રી વર્ગના તુલા રાશિના જાતકોએ બિનજરૂરી ખર્ચાઓ ટાળવા હિતાવહ રહેશે. જ્યારે તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે કોઈના દોરવાવું નહીં. જે કોઈ નિર્ણય લેવાનો થાય તે પોતાના મન અને પોતાના ઘરના સભ્યને પૂછીને જ આગળ વધવું. બિનજરૂરી બહારના લોકોનું માનશો તો તુલા રાશિના વિદ્યાર્થી જાતકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે તેમ જણાય છે. વૃશ્ચિક રાશિના જાતકોને આ સપ્તાહે નોકરી ધંધા અને બિઝનેસમાં સારો એવો લાભ જણાઈ રહેલ છે. જ્યારે કે ઘરના સભ્યો સાથે નાનો મોટો ચડાવ ઉતાર કે વાદ વિવાદ થાય એવી શક્યતા રહેલી છે. જ્યારે વૃશ્ચિક રાશિના સ્ત્રી જાતકો અને વિદ્યાર્થી જાતકોએ આ સપ્તાહની અંદર પોતાના ઘરની અંદર ખૂબ જ સાવચેતીપૂર્વક પોતાના વાણીનો ઉપયોગ કરો જેથી કોઈ પણ વાદ વિવાદ તમે ટાળી શકો તેમ છો. વરના તમને નુકસાનીનો
સામનો કરવો પડી શકે તેવું જણાઈ રહેલ છે. તો આ તો વૃશ્ચિક રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. ધન રાશિ વાળા જાતકોને આ સપ્તાહની અંદર સારો એવો લાભ મળતો જણાઈ રહેલ છે. નોકરી, ધંધા, શેર સટ્ટા કે બિઝનેસની અંદર તેઓને આકસ્મિક ધન લાભ અથવા આકસ્મિક ગ્રાહકી આવી શકે તેવું જણાઈ રહેલ છે. જ્યારે ધન રાશિના સ્ત્રી જાતકો માટે આ સપ્તાહ મધ્યમ છે. તેમજ ધન રાશિના વિદ્યાર્થી જાતકો માટે આ સપ્તાહે જેટલી મહેનત કરશો એટલું પરિણામ સારું મેળવી શકશો તેવું જણાઈ રહેલ છે. તો આ હતું ધન રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. મકર રાશિવાળા જાતકોને આ સપ્તાહે પોતાના કામકાજમાં, નોકરી ધંધા, બિઝનેસ, શેર સટ્ટા બાબતે સાનુકૂળ જણાઈ રહેલ છે. ગયા સપ્તાહથી તમને જે થોડીક મુશ્કેલી હતી એ મુશ્કેલીઓ આ સપ્તાહમાં હળવી થતી જણાઈ રહેલ છે. જ્યારે સ્ત્રી જાતકોને આ સપ્તાહની અંદર સારો એવો લાભ મળતો જણાઈ રહેલ છે. જ્યારે મકર રાશિવાળા વિદ્યાર્થી જાતકોને આ સપ્તાહે કોઈ સારા સમાચાર મળી શકે તેવું જણાઈ રહેલ છે. તો આ હતું મકર રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. કુંભ રાશિવાળા જાતકોને આ સપ્તાહે પોતાને થોડીક અડચણો આવી શકે તેમ છે. ખાસ કરી નોકરી ધંધા અને બિઝનેસ કરતા લોકોએ કોઈ ખોટા વાદ વિવાદ ન થાય તેનાથી સાવચેતી રાખવી, સિઝનલ બીમારી અંગે સાવધ રહેવું, તેમજ સ્ત્રી વર્ગને ખાસ કરીને ઘરની અંદર મોટો કે નાનો વિવાદ થઈ શકે તેવું જણાઈ રહેલ છે. તેમજ વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહમાં ખૂબ જ સાવચેતીપૂર્વક, ખૂબ જ મહેનતથી પોતાના કાર્યને આગળ ધપાવશો તો તમને સારો લાભ મળી શકે તેવું જણાઈ રહેલ છે. તો આ હતું કુંભ રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. મીન રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર સાનુકૂળતાવાળું સપ્તાહ જણાઈ રહેલ છે. પોતાના નોકરી ધંધા, બિઝનેસ તેમજ શેર સટ્ટાની અંદર આકસ્મિક ધન લાભના પણ યોગ રહેલ છે. તેમજ સ્ત્રી વર્ગને આ સપ્તાહની અંદર સારી એવી સાનુકૂળતાથી પોતાના ધાર્યા લાભો મેળવી શકો તેમ છો. વિદ્યાર્થી વર્ગ માટે જોઈએ તો મીન રાશિના વિદ્યાર્થીઓને આ સપ્તાહે ખૂબ સારા સમાચાર મળી શકે તેમ છે. જે પોતે મહેનત કરેલી છે એ આ સપ્તાહમાં કોઈ જગ્યાએ તમને કામ આવી શકે તેમ છે. તો આ હતું મીન રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. આપે 12 રાશિવાળા જાતકોનું રાશિફળ આ સપ્તાહનું જોયું. ખૂબ જ સહકાર મળી રહેલ છે આપ મિત્રોનો, છતાં પણ જોઈએ એટલા સબસ્ક્રાઈબ નથી થતા. તો મારી સર્વને નમ્ર વિનંતી છે કે આપના મિત્રોને, સગા સ્નેહોને મારી યુટ્યુબ ચેનલ એટલે કે કુંડલી ક્યાં કહેતી હે ડૉક્ટર રાજેન્દ્ર રાજ્યગુરુ પર સબસ્ક્રાઈબ કરાવો, શેર કરો અને આપના ભવિષ્યનું ગાઈડન્સ આપ મેળવી શકો છો. દર સપ્તાહે આવતો રહું છું તેમ ફરી મળીશું આવતા સપ્તાહે નવી ઉર્જા સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી હું આપથી રજા લઉં. સર્વનું મંગલ થાઓ. જય શ્રી ગણેશ.